જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે, ટેકનિકલ નોન ટેકનિકલ બંને. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ ગુજરાતની ભૂગોળ માટેના ભાગ 3માં. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અગાઉ આપણે ભાગ 2 એમાં એમસીક્યુ ચર્ચા કરી. તો ચાલો મિત્રો, તો ગુજરાતનું કયું શહેર હકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર છે? તો ગુજરાતનું કયું શહેર હકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર છે? તો ખંભાત. ખંભાત સાચો જવાબ છે. એના પછી વાત કરીશું પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું હતું? તો પિરોટન અભયારણ્ય દરિયાઈ જીવસૃષ્ટિ માટે. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો અંકલેશ્વર. મલાવ તળાવ ક્યાં આવેલું છે? મોસ્ટ આઈએમપી ધોળકા. ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? તો જામનગર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આચમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે? તો સાબરકાંઠા. એના પછી વાત કરીશું કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલ કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. લાણાસરી. એના પછી આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? તો નર્મદા નદી. નેક્સ્ટ જોઈશું ગુજરાતમાં ફ્લોરોસ્પાર કયા વિસ્તારમાંથી મળે છે? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. છોટાઉદેપુર. દરિયાકાંઠાની વનસ્પતિ મેંગ્રોવનું પર્યાવરણીય નામ કયું છે? તો ચેર. મેંગ્રોવના બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ચેર. મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું છે? તો કંડલા છે. એના પછી ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? કાકરાપા. એના પછી ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ છે? તો કાળી જમીન. ગુજરાતનો વેળાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યો? તો મત્સ્ય ઉદ્યોગ. એના પછી વાત કરીશું ઈસબગુલના વેપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે? તેનો સાચો જવાબ છે મહેસાણા. કડાણા બંધ કઈ નદી પર આવેલો છે? મહી નદી પર. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશસ્થાન કયું છે? તો હરણફાળ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો સાધુ બેટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવેલી છે? તો પાટણમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. દરેક એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે? તો બનાસ છે, સરસ્વતી છે, રૂપેણ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પરીક્ષામાં પૂછાયેલો છે અને તમારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. એના પછી વાત કરીશું ગુજરાતમાં કેટલા ચોરસ કિમીમાં રણ પથરાયેલું છે? તો 27,200 ચોરસ કિલોમીટર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતો ખનિજ તત્વ અકીક છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં છે? તો આણંદમાં છે. નર્મદા નદી કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. ધોળી ધજા બંધ કઈ નદી પર આવેલો છે? તો ભોગાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો 6 જિલ્લાઓમાંથી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં નીચો છે? તો ઘેડ. મોસ્ટ આઈએમપી. એના પછી ગુજરાતમાં પીવા બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી. ગુજરાત રાજ્યમાં ઝરી ઉદ્યોગ કયા સ્થળે વિકસેલ છે? સુરત. ચાસિયા ઘઉં માટે કયો પ્રદેશ? તો ભાલ છે. એના પછી નર્મદા નદી કઈ દિશામાં વહે છે? તો પૂર્વથી પશ્ચિમ. કાળો ડુંગર કયા જિલ્લામાં? તો કચ્છમાં. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? કાળિયર માટે. એના પછી વાત કરીશું તો મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.